હા શું કહું છું, જેટલાય આવા ઓળખાણ વાળા આવે તો કોક હોય મતલબ ત્યાં મતલબ અમુક હોય છે મતલબ કે જે જેમનું પદ છે જેમનું સન્માન કરવું જોઈએ એવા હોય તો એમનું સન્માન થાય છે. અહીં બોલાવો દર્શન માટે બરોબર છે. તો જેટલાય આવા કે હું આમાં છું તો કોઈ વાંધો નહીં, તમે સાહેબ છો તો દર્શન કરી લો. તો સાહેબ આવો અહીં આઈને ઉભા રે, કંઈક પૂછે ખરક મારી આ તકલીફ છે, તો મારી એવું કે રામનું નામ જપો, તેમને ગળે ઉતરે? અરે આ તો કશું કીધું નહીં, રામનું નામ જપો તો એવું તો અમને ખબર છે. શું ઉતરે? ના ઉતરે. ભાઈ પૂછે કે મારા દીકરાના સંબંધ નહીં થતો, મારા દીકરાના તકલીફ છે, કે મારા દીકરાને ભણવામાં ધોન નહીં આવતો, બધાની અલગ અલગ તકલીફો હોય. હવે એ પૂછે તો હું કહું તમારા આ દેવી દેવતાઓનો અભ્યાસ કર્યો જ ના હોય. હું એવું કહું તમારી કોઈ પૂર્વજ થયા છે કે એનો અભ્યાસ ખબર જ નહીં. તમારા દાદાનું નામ તો કે ખબર નહીં. રૂપિયા દાદાને પોતાને ભૂલી ગયા છે એવાય આવે છે. તોય હું આશીર્વાદ આલું હા તો શું સારું થઈ જાય છે? 2 હાથ નહીં, 4 હાથ નહીં, 1000 હાથ મૂકી દો ને આમ કરીને તોય સારું ના થાય. જો લગીન મારી વાતનો વિશ્વાસ ના કરે, જો લગીન મારા ધામ ઉપર વિશ્વાસ ના આવે.